આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળ્યા છે, પણ આ જામીન છે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર તેમના જેલવાસ દરમિયાન વાયરલ થયેલા વિડીયોને લઈને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે તેમની સામે જે ગુનો નોંધાયો હતો તે બાબતે તો હજી પણ તેમને જેલમાં રહેવું પડશે. સાથે બોટાદ હળદરકાંડ મામલામાં પણ સુનાવણી પૂર્ણ થઈ છે અને 31મી મહત્વનો ચુકાદો આવવાના છે. ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક સમય પહેલા બોટાદ જિલ્લામાં કડદાને લઈને જે ખેડૂતો વિરોધ પર ઉતર્યા હતા, તેમાં આપ નેતા રાજુ કરપડા દ્વારા હુંકાર ભરવામાં આવ્યો હતો. ખેડૂતોના સમર્થનમાં તેમણે ઉજાગરા કર્યા હતા. ત્યારબાદ હળદર ગામમાં સભા યોજી હતી. જોકે આ સભા એકાએક હિંસક બનતા મામલો છે તે બીચક્યો હતો. આ ઘટનામાં આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 જેટલા ખેડૂતો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી આપ નેતાઓ જેલમાં બંધ છે ને આને જ લઈને આ સમગ્ર મામલો બોટાદની સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે એક કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળ્યા હોય તેવા સમાચાર મળ્યા છે. અને આ કેસ છે ભાવનગરની જેલનો વિડીયો જે વાયરલ થયો હતો, જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં હતા, છતાં જે વિડીયો વાયરલ થયો હતો તે બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જેલ પ્રશાસને ગુનો નોંધાવ્યો હતો. તેમાં આજે બંને નેતાઓને જામીન મળ્યા છે. ત્યારે બોટાદ હળદર કાંડની વાત કરીએ તો આ કેસની આજે સુનાવણી બંને પક્ષે પૂર્ણ થઈ છે ને 31 હવે સેશન કોર્ટ છે તે આ મામલે ચુકાદો આપવાની છે કે આ બંને નેતાઓને જામીન આપવા છે કે નહીં. આ મામલાને લઈને શું કહી રહ્યા છે આપ નેતા સાગર રબારી, તેમને સાંભળો. લઈ લો, કર દો રેકોર્ડ. આપણી સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગરભાઈ રબારી જોડાઈ ચૂક્યા છે. સાગરભાઈ, અત્યારે મહત્વના સમાચાર મળ્યા છે કે જે ભાવનગરના જેલમાંથી વિડીયો વાયરલ મામલે ગુનો નોંધાયો હતો, તે મામલે આજે શું ચર્ચા કોર્ટમાં થઈ છે ને શું ચુકાદો આવ્યો છે પ્રવીણ રામ અને રાજુ કરપડાને લઈ? ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વિડીયો બાબતે જે ગુનો દાખલ સરકારે કરેલો, એમાં 27 તારીખે ભાવનગર સેશન્સ કોર્ટમાં દલીલો થઈ ગઈ હતી અને આજે એનો ચુકાદાની તારીખ હતી. હમણાં 5 વાગ્યા પછી એનો ચુકાદો આવ્યો છે કે ભાવનગર સોશિયલ મીડિયા વાયરલ કેસમાં રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બંનેને જામીન મળી ગયા છે. બરાબર. અને બોટાદ જે કડદા કાંડનો મામલો છે એ મામલે શું છે અત્યારનો સ્ટેટસ? બોટાદ કડદાકાંડની જે સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હતી, આજની તારીખ હતી. આજે એની દલીલો પૂરી થઈ ગઈ છે. અમારા પક્ષે અમારા સ્થાનિક એડવોકેટ પારસટી બાવળિયા, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સુજય અને સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ શ્રી વિક્રમ ચૌધરીએ દલીલો કરી છે અને ચુકાદા માટે 31 તારીખ આપી છે. એટલે કે બોટાદ કડદા કેસનો ચુકાદો 31 તારીખે પરમ દિવસે કોર્ટ જાહેર કરશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સાગરભાઈ, તમે જોડાયા અને તમે આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી. આપણે સાંભળ્યા હતા આપ નેતા સાગર રબારીને તેમના મામલે નિવેદન આપ્યું છે અને જે સમગ્ર મામલો હતો બોટાદ હળદરકાંડ મામલામાં, તેમાં હવે આગામી 31 તારીખે જોવાનું રહ્યું કે શું ચુકાદો આવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.